નમસ્કાર। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં મોડી રાત્રે એક ફોર વ્હીલ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગતા જ ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કારને સાઈડમાં ઊભી રાખી સલામત રીતે બહાર નીકળી ગયો। ઘટનાની જાણ થતાં વેસુ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો અને ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। Thank you.